નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. છોટાઉદેપુર ખાતે આદિવાસી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં એકત્ર થઈ નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કિશનભાઈ કોલીના જાતિના દાખલા સંબંધિત મુદ્દે સાંસદ જસુભાઈ રાઠવા અને પૂર્વ રેલવે રાજ્યમંત્રી નારણભાઈ રાઠવાને રજૂઆત કરી હતી. માહિતી મુજબ નગરપાલિકા પ્રમુખના જાતિના દાખલાને લઈને વિશ્લેષણ સમિતિ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આ મામલો હાલ હાઈકોર્ટમાં વિચારાધીન હોવાથી અંતિમ નિર્ણય લેવાનો બાકી છે. બેઠક દરમિયાન સમાજના આગેવાનોએ જાતિના દાખલા અંગે વિસ્તૃત ચર્ચા કરી અને યોગ્ય કાનૂની તેમજ વહીવટી સ્તરે નિકાલ લાવવાની માંગ કરી હતી. આ મુદ્દે સમગ્ર આદિવાસી પંથકમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ પ્રસંગે સાંસદ જસુભાઈ રાઠવા, પૂર્વ રેલવે રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા તેમજ સમાજના આગેવાનો હરેશભાઈ રાઠવા અને ચંદુભાઈ રાઠવાએ પોતાના પ્રતિભાવો આપ્યા છે. છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ આદરણીય મંજુલાબેન કોલીનો જે વિશ્લેષણ સમિતિએ જાતિનો દાખલો રદ કરવા માટેનો હુકમ કરેલ છે, એ સંદર્ભે આજે છોટાઉદેપુર જિલ્લાના રાઠવા સમાજના અગ્રગણી આગેવાનો સાથે મળવાનો અને આ વિશે ચર્ચા કરવાનો એક વિષય હતો અને એ સંદર્ભે તમામ આગેવાનો સાથે વિચાર વિમર્શ અને પરામર્શ કરી અને સરકારમાં આ બાબતે ધ્યાન દોરવા માટે અમે લોકોએ આજે ચર્ચા કરી છે અને આ મુદ્દાને અમે સરકારશ્રીમાં લઈ જઈશું અને સરકારશ્રીને પણ કહીશું કે છોટાઉદેપુર જિલ્લાના તમામ લોકો આદિવાસી હતા, આદિવાસી છે અને આદિવાસી રહેશે, એ જ અમારી માંગ છે. આજે છોટાઉદેપુર ખાતે આપણા નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન કિશનભાઈ કોલીના દાખલાની જે પ્રશ્ન ઉપસ્થિત થયો છે અને જેના કારણે કોર્ટમાં મેટર પણ ગઈ છે, આના નિકાલ માટે સમાજના આગેવાનો જે ખાસ કરીને 22 ગામના કોળી, ઢેબરિયા કોળી અને કોલચા સમાજના આગેવાનો મને મળવા આવ્યા હતા. એ પ્રશ્ન આમ તો હાઈકોર્ટની મેટર છે એટલે એની વિશેષ આપણે વાત કરતા નથી. કોર્ટનું જે જજમેન્ટ આવે એ અમને સ્વીકાર્ય રહેશે. પરંતુ સમાજના આગેવાનોની એક ચિંતા મોટી છે કે મંજુલાબેન કોલીનો પ્રશ્ન નથી. આ પ્રશ્ન છે એ સમાજના તમામ સમાજના આગેવાનો અને લોકો અને ભવિષ્યની પેઢી જે બાળકો હાલમાં ભણે છે તેવાને પણ મોટો પ્રશ્ન ઉપસ્થિત થવાનો છે. એટલા માટે આનું નિરાકરણ લાવવા માટે રજૂઆત કરી છે અને અમારાથી શક્ય એટલી રાજ્ય સરકારમાં આ બાબતે ચર્ચા વિચારણા કરી માનનીય મંત્રી શ્રી નરેશભાઈ પટેલ આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી શ્રી છે અને સાથે સાથે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને સાથે મળીને આની મુદ્દાવાર ચર્ચાઓ કરી અને આ સમાજની અંદર કોળી સમાજના પ્રશ્નો છે એટલા જ નહીં, રાઠવા કોળીના પ્રશ્નો છે. વિશ્લેષણ સમિતિમાં જે નવા છોકરાઓને નોકરી અલગ અલગ વિભાગોમાં મળે છે તેવા લોકોને પણ આ વિશ્લેષણ સમિતિની અંદર ચકાસણીમાં દાખલા રદ કરવાની જે ઝુંબેશ ચાલી રહી છે તેને લઈને અમે લોકો વધુ સ્પષ્ટતા કરવા રાજ્ય સરકાર તરફ અમે લોકો ટાઈમ માંગી અને મળવાના છે. 4/8/22ના પરિપત્રની પણ થોડી ચર્ચાઓ થઈ છે. 4/8/22નો પરિપત્ર ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગના તત્કાલીન મંત્રી નરેશભાઈ પટેલ અને હાલના મંત્રી આદિજાતિ વિકાસ વિભાગના છે. એને પણ એક ઠરાવને ચેલેન્જ કરતી એક બીજી ટોળકી ઊભી થઈ છે. એ પ્રવીણ પારઘી અને બીજા આ દાહોદ અને પંચમહાલના લોકો આ મુદ્દો ઉઠાવ્યો છે. તેને પણ અમે લોકો રાજ્ય સરકારમાં રજૂઆત કરવાના છે કે 4/8/22નો પરિપત્ર એ આદિવાસી રાઠવા સમાજના કોળી અને રાઠવા કોળીના લોકોને દાખલા સરળતાથી મળી રહે એટલા માટે આ ઠરાવ કરવામાં આવ્યો હતો અને એને લીધે ઘણા લોકોને દાખલાઓ અત્યારે મળે છે. આદિવાસી સમાજ એ ખૂબ મોટો સમાજ છે અને આ વિસ્તારની અંદર છોટાઉદેપુર, કવાંટ, જેતપુર પાવી, નસવાડી તાલુકો, ખાસ કરીને આ 5 જિલ્લા તાલુકાની અંદર વધારે આદિવાસીઓ છે અને એની સમાજની રીત રિવાજ અને એની પોતાની આગવી સંસ્કૃતિ છે. એની ઓળખને આધારે આ આપણા સમાજની અંદર રાઠવા સમાજ, આદિવાસી સમાજ, કોળી સમાજ, કોલચા રાઠવા સમાજ, રાઠવા કોળી સમાજ એ બધા પોતપોતાનો વ્યવહાર ચલાવે છે.
તો તેને ચેલેન્જ કરે છે એ બાબત પણ અમારા સમાજ માટે ખૂબ જ દુઃખદ છે અને એને પણ અમે લોકો ગંભીરતાથી લઈ અને રાજ્ય સરકારમાં અને જરૂર પડે તો ભારત સરકારની સાથે મળી અને પાર્લામેન્ટમાં આનો ખરડો થોડો એમેન્ડમેન્ટ બિલ લાવીને સુધારો વધારા કરી અને એનું તત્કાલીન નિર્ણય થાય એ પ્રમાણેની કોશિશ અમારા તરફથી ચાલી રહી છે અને અમે લોકો ભવિષ્યમાં કરવાના છે. સાથે તમામ ચૂંટાયેલા અમારા જે પાર્ટીના અને પાર્ટીના બિનપક્ષીય આ એક સંગઠન અમે ઊભું કરી અને ગુજરાત સરકાર અને ભારત સરકારને મળવાના છે. એમાં તમામ ધારાસભ્ય આદિવાસી રાઠવા સમાજના સંસદ સભ્યો, માજી સંસદ સભ્યો અને માજી ધારાસભ્યો તમામ આવી જાય અને એની સાથે રાખી અને એક આખી ટીમ બનાવી અને આ પ્રશ્નનું ઝડપથી નિરાકરણ લાવવાનો પ્રયાસ અમે લોકો કરી રહ્યા છીએ. આદિવાસી સમાજમાં શ્રીમતી મંજુલાબેન કોળીનો આદિવાસીનો દાખલો વિશ્લેષણ સમિતિ તરફથી રદ કરવાનો જે હુકમ કરવામાં આવ્યો છે તે બાબતે માજી રેલ મંત્રી તેમજ માજી સંસદ સભ્ય તેમજ અમારા વિસ્તારના અગ્રગણી આદિવાસી નેતાઓને મળવા માટે અમે આજે આવ્યા છે. અમારી રજૂઆત તેઓ બિલકુલ શાંતિથી અને સારી રીતે સાંભળેલી છે અને અમને આશ્વાસન આપેલ છે કે આ બાબતે જેમ બને તેમ જલ્દી નિકાલ આપશે તેવી અમે કાર્યવાહી કરીશું. સાથે સાથે મારું એ પણ કહેવું છે કે આ એક વ્યક્તિગત સવાલમાં આખા સમાજનો પ્રશ્ન ઊભો થાય તેમ છે, જેથી આ બાબતે અમારી ઉગ્ર રજૂઆત છે કે જેમ બને તેમ આ બાબતે આગળની યોગ્ય રીતે કાર્યવાહી થાય એ મારી રજૂઆત છે. આજરોજ અમે રાઠવા મંજુલાબેન કિશનભાઈ કોલીનો દાખલો વિશ્લેષણ સમિતિ દ્વારા રદ કરવાનો જે હુકમ કરેલો છે, આ હુકમમાં જે બાબતો વિશ્લેષણ સમિતિને તપાસવાની હતી તેમાં થોડા લૂપ હોલ્સ જણાયેલા છે તથા આ કિશન કોલીનો પ્રશ્ન નથી, પરંતુ છોટાઉદેપુર જિલ્લાના તમામ આદિવાસીઓનો પ્રશ્ન છે. આ એક પ્રશ્નને લીધે આખા સમાજને નુકસાન થશે એ બાબતે અમો સમાજના આદિવાસી ભાઈઓ આજરોજ માનનીય રેલવે પૂર્વ મંત્રી શ્રી નારણભાઈ રાઠવા, માનનીય પૂર્વ ધારાસભ્ય શ્રી શંકરભાઈ રાઠવા સાથે આ પ્રશ્ન બાબતે રજૂઆત કરવા માટે અમે બધા આવેલા અને તેમાં માનનીય નારણભાઈ રાઠવા દ્વારા અમને આશ્વાસન આપેલ કે આખા આદિવાસી સમાજને જે લોકો બાનમાં લે છે અને આ પ્રશ્નને ખોટી રીતે ચગાવે છે એ પ્રશ્નને કાયમ માટે નિરાકરણ લાવે તે માટેના પ્રયત્નો અને આ બાબતે યોગ્ય કક્ષાએ રજૂઆત કરવા તેઓ અમને જાણ કરેલ છે.